चलो बाळको लेक्चर नंबर 45 ની અંદર તમારું સ્વાગત છે। 45 નંબરનો જે આપણો જે લેક્ચર છે તો 45 નંબરના લેક્ચરમાં આપણે આજે જે ટોપિક કરીશું આગળ એ ટોપિક રહેશે આપણો આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્યની અંદર બાળકો જુદા જુદા પ્રકારની આજ્ઞાનો સમાવેશ થાય છે। આપણે તો માત્ર વિધાનમાં શું જોયું કે ભાઈ સેડ ટુ હોય તો આપણે શું લખી દઈએ છીએ, માત્ર ટોલ્ડ લખી દઈએ છીએ કે પછી વાક્યની અંદર પ્રશ્નાચિહ્ન હોય તો આપણે સેડ ટુ ની જગ્યા ઉપર આસ્ક્ડ નો ઉપયોગ કરીએ છીએ। પરંતુ આજ્ઞાર્થ વાળા વાક્ય જે છે એ આજ્ઞાર્થ વાક્યની અંદર સેડ ટુ ના સ્થાને આ 8 જે તમને જુદા જુદા પ્રકારની આજ્ઞાઓ આપી છે આ કોઈ પણ આજ્ઞાનો સમાવેશ થાય છે। વિધાન વાક્યની શરૂઆત આપણે કેવી રીતે કરી છે? સબ્જેક્ટ થી કરીએ છીએ। પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શાનાથી કરીએ છીએ? WH પછી ટુ બી ના રૂપો કે સહાયક શબ્દોથી આપણે કોમનની બાજુમાં જે વર્ડ છે એની આપણે વાત કરીએ છીએ। જ્યારે આજ્ઞાર્થ વાક્યની જે શરૂઆત છે એ હંમેશા બાળકો શાનાથી થાય છે? ક્રિયાપદથી થાય છે। તો ક્રિયાપદથી શરૂઆત એ આજ્ઞાર્થ વાક્યની એક ઓળખ છે। આજ્ઞાર્થ વાક્યની અંદર તો પહેલા આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે આપણે કહીએ છીએ તો એના આપણે નિયમોની ધીમે ધીમે ચર્ચા કરીએ। ઓકે, ચાલો। તો સેડ ના સ્થાને કે સેડ ટુ ના સ્થાને જુદી જુદી આજ્ઞાનો સમાવેશ કરવો એટલે તમને અહીં 8 પ્રકારની આજ્ઞાઓ આપી છે જે તમારે સેડ ટુ ના સ્થાને લખવાની રહેશે। તો પહેલું છે હુકમ। હુકમ એટલે આપણે નોર્મલી દે જો આપણને ઇંગ્લિશ વર્ડ આપણે જો આવડી જાય એટલે તમારે સેડ ટુ ના સ્થાને શું લખવાનું છે ખબર પડી જાય છે। તો અલ્પવિરામ પછી અથવા તો કોમા પછી કે બે જેમ આપેલા હોય એની બાજુમાં થી કયું વાક્ય છે એ વાક્યનું ગુજરાતી શું છે એ ગુજરાતીના આધારે તમને બાળકો ખબર પડે છે કે વાક્યમાં કયા પ્રકારની આજ્ઞા હશે। તો 8 પ્રકારની આજ્ઞા એમાં પહેલી છે હુકમ। હુકમ એટલે અહીંયા આપણે શું કહીશું? ઓર્ડર। શિક્ષકોની વાતો, બરાબર, કોઈ પોલીસ વાળાની વાત હોય તો આપણે ઓર્ડરની અંદર એની સમાવેશ કરીએ છીએ। તો ઘણા વાક્યના આધારે બાળકો આપણે લખવાનું રહેશે। ઓકે, ચલો। ત્યાર પછી ફરજ। હવે ફરજ એટલે નોર્મલી રીતે બાળકો સોલ્જરની બાબત આવશે એકદમ ફરજિયાતપણું નિયમનું 100% પાલન કરવું જ પડશે, મસ્ટ જેને આપણે કહીએ છીએ। તો આવા વાક્યો માટે આપણે બાળકો કમાન્ડેડ શબ્દનો ઉપયોગ થશે। ચલો, ત્યાર પછી સલાહ। સલાહ એટલે નોર્મલી રીતે ઘરમાંથી આપણને આપવામાં આવતી હોય, ટૂંકમાં જેને વાત આપણે કહીએ કે સલાહદર્શક શબ્દ આવે કોઈ પણ પ્રકારની સારી સલાહ। હવે સલાહ અને સૂચનમાં બે ફરક છે બાળકો। અહીંયા સલાહ અને સૂચનમાં બે લખ્યું છે। તો સલાહમાં એડવાઇસ આપણાથી જે મોટા હોય એ એવા વાક્યો જ્યારે આવશે, આ ઘણી વખત એવું કન્ફ્યુઝન થશે કે સલાહ અને સૂચનનું કન્ફ્યુઝન। તો એક જ વસ્તુ યાદ રાખવાની, આપણાથી મોટા એટલે કે આપણા જે વડીલો, યંગર ધેન, તો આવા વાક્યો આવશે એ બધા આપણે સલાહમાં સમાવેશ કરશું। અને કેટલાક હવે હું આમાં સિમ્પલ એક વાત કરું કે મારા પિતાજીએ મને કહ્યું કે તારે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ જેથી તું એસએસસી કે એચએસસી ની અંદર સારું પરિણામ મેળવી શકશે। હવે આ જ વાત મારા મિત્રએ કરી હોય કે તારે મહેનત કરવી જોઈએ તો તું બોર્ડમાં સારા માર્ક્સ લાવશે। તો બંને વસ્તુમાં કહેવાનો ફરક છે। આપણાથી જે મોટા વડીલો હોય તો એની અંદર આપણે સલાહ સૂચનનો સમાવેશ કરશું, સલાહનો સમાવેશ કરશું, અને આપણા જેવડા અથવા આપણાથી નાના હોય તો એ બધી બાબતમાં આપણે સૂચનનો સમાવેશ થશે। સૂચન બે રીતે થાય છે, સજેસ્ટેડ અને પ્રપોઝડ। આમાં પણ બે કન્ફ્યુઝન છે। મોટા ભાગના વાક્યની અંદર સજેસ્ટેડ ટુ કે પ્રપોઝડ ટુ આવશે, જ્યારે લેટ થી વાક્યની શરૂઆત થશે એની ચર્ચા આપણે હમણાં કરીએ, પહેલા આગળ વધીએ। સૂચના। સૂચના એટલે શું થાય બાળકો? જ્યારે નોર્મલી સૂચના ક્યાં આવતી હોય? સ્કૂલોમાં ખાસ કરીને આવતી હોય છે। તો સૂચનામાં જ્યારે આપણે યાદ હોય તો બાળકો આપણે જ્યારે ક્લાસની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે અચાનક શું આવે છે? પટાવાળા આવતા હોય છે, અને એ પટાવાળા આપણને સૂચના જે ટીચર દ્વારા એને સૂચના આપવામાં આવતી હોય તો એવા ઘણા બધા વાક્યોનો સમાવેશ આમાં થશે। ત્યાર પછી સૂચનાને બે અર્થ થાય છે, ક્યાં તો નોટિસ્ડ લખો ક્યાં તો ઇન્સ્ટ્રક્ટેડ લખો। ચલો, ત્યાર પછી ધમકી। વાક્યની અંદર હવે અહીંયા બાળકો ધ્યાન રાખજો કે મોટા ભાગે શું હશે? અધરવાઇઝ।
or else જેવા શબ્દનો ઉપયોગ જ્યારે હશે ત્યારે તમારે એવું સમજવાનું બાળકો કે આ એક પ્રકારની ધમકી છે, એટલે કે મારા પૈસા આપી દે નહીંતર હું પોલીસ સ્ટેશનમાં જાણ કરીશ અથવા ફરિયાદ કરીશ. ઓકે, એટલે જ્યારે આવા વાક્ય આવે છે ત્યારે આ વર્ડ ખાસ કરીને લખેલા હશે, જેનું ગુજરાતી અથવા નહીંતર જેવા અર્થ થશે. ચલો વિનંતી, તો વિનંતીની અંદર પ્લીઝ શબ્દનો ઉપયોગ કરેલો હશે ખાસ કરીને. તો એક પ્લીઝ શબ્દનો જ્યારે ઉપયોગ હોય તો ત્યારે બાળકો શું થાય છે કે પ્લીઝ જેવા શબ્દનો ઉપયોગ થાય એટલે બાળકો તમારે શું લખી દેવાનું, રિક્વેસ્ટેડ. પણ યાદ રાખવાનું બાળકો કે પ્લીઝ શબ્દનો ઉલ્લેખ થતો નથી. યાદ રાખજો, પ્લીઝ શબ્દ હોય તો શું કરીએ, નિયમ લખી દઈએ છીએ આપણે. પ્લીઝ શબ્દ હોય તો એ શબ્દનો શું કરવાનું, દૂર કરવો. દૂર કરવો એટલે જવાબની અંદર પ્લીઝ શબ્દ લખવાનો આવતો નથી. ઓકે, ચાલો ત્યાર પછી માંગણી. હવે માંગણીને અહીંયા એક ટોલ્ડ અને આસ્ક્ડ, આપણે બંને શબ્દનો આપણે ઉપયોગ શીખી ગયા છે, ટોલ્ડ અને આસ્ક્ડ. હવે ટોલ્ડ અને આસ્ક્ડ એટલે ટોલ્ડ વાક્ય આપણે વિધાનમાં જોયું અને આસ્ક્ડ વાક્ય શામાં જોયું, પ્રશ્નાર્થમાં જોયું. તો આના પરથી આપણને એવું ખબર પડે છે કે વાક્યમાં વિધાન અને પ્રશ્નાર્થ એવું કે હોવાનું નથી, પણ જ્યારે કોઈ સરખી ઉંમરના વ્યક્તિઓ કોઈ વસ્તુ એકબીજા પાસે માંગે છે, અહીંયા ઉંમર પણ આપવામાં આવેલી હશે પણ પદ કે હોદ્દાના આધારે પોઝિશન. દાખલા તરીકે પ્રિન્સિપાલે ટીચરને કહ્યું કે તમે મારી ખાનામાંથી ફાઇલ મને આપો, તો અહીંયા ફાઇલની માંગણી કરી છે, એ પ્રિન્સિપાલને ફાઇલ જોઈએ છે. તો આના માટે આપણે શાનો ઉપયોગ થશે, ટોલ્ડ અથવા આસ્ક્ડ નો ઉપયોગ થશે. ત્યાર પછી ચેતવણી. ચેતવણી એટલે કોઈ બાબતનું કાર્ય, કોઈ કાર્ય કરતા આપણે ચેતવવું, તો એ ચેતવણીની અંદર એનો સમાવેશ કરવાનો છે. તો એના માટે આપણે વોર્નિંગ જેને આપણે કહીએ છીએ, તો વોર્ન. તો આવા બધા શબ્દોનો તો ઉપયોગ આજ્ઞાર્થ વાક્યોમાં થાય છે, પણ સાથે સાથે બાળકો જ્યારે વાક્યની અંદર તમને શું આપેલું હશે કે જ્યારે પણ વાક્યની અંદર તમને કોઈ આમાંથી તમને કોઈ આજ્ઞા ખ્યાલ નહીં આવે, બાળકો યાદ રાખજો કે આમાં જે આજ્ઞાઓ આપી છે એમાં કોઈ અપવાદ સ્વરૂપે એવું કોઈ વાક્ય પૂછાઈ જાય કે આમાં કયા પ્રકારની આજ્ઞા છે તે મને ખબર પડતી નથી, બરાબર છે. 99% તો તમને આજ્ઞાનો ખ્યાલ આવી જ જશે, પરંતુ કોઈ અપવાદ સ્વરૂપે કોઈ એવું વાક્ય આવી જાય કે તમને એની આજ્ઞાનો ખ્યાલ આવ્યો નથી, તો યાદ રાખજો બાળકો, ત્યારે તમારે ટોલ્ડ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. કયો, ટોલ્ડ. ઓકે, ચાલો હવે આપણે નિયમ તરફ આગળ વધીએ. ચાલો, તો અત્યાર સુધી આપણે સંયોજક તરીકે ધેટ જોયું, સંયોજક તરીકે ઇફ જોયું, કે સંયોજક તરીકે ડબલ્યુએચ કે એચઓડબલ્યુ શબ્દો જોયા, પરંતુ આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક તરીકે ટુ નો ઉપયોગ કરવો, આનું એક રીઝન છે બાળકો કે તમે આજ્ઞાર્થ વાક્ય કોને કહ્યું કે જે વાક્યમાં ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો એ વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બાળકો આમાં સંયોજક તરીકે શાનો ઉપયોગ કરવો પડશે, ટુ, કારણ કે ક્રિયાપદને સહાય આપવા માટે ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો ટુ તરીકે આપણે આનો ઉપયોગ કરીશું. ચલો ત્યાર પછી પણ અહીંયા ટ્વિસ્ટ પછી આવશે જ્યારે લેટ્સ વાળી નિયમની વાત આવશે ત્યારે. ચલો ત્યાર પછી ડોન્ટ થી શરૂ થતા વાક્યમાં નોટ ટુ થી વાક્ય શરૂ કરવું. ડોન્ટ આવે કે ડઝન્ટ આવે, પણ મોટા ભાગે આજ્ઞાર્થ વાક્યની અંદર ડઝન્ટ નો ઉપયોગ તમને ક્યાંય પણ જોવા મળશે નહીં. કેમ? કારણ કે આમાં ત્રીજા પુરુષ એકવચન કે ત્રીજા પુરુષ બહુવચનનો ઉપયોગ વાક્યમાં તમને 99% જોવાનો મળવાનો નથી. એટલા માટે મોટા ભાગે આપણે ત્રીજો પુરુષનો ઉપયોગ શું કરતા હતા, હી સી માટે ત્રીજો પુરુષનો ઉપયોગ આપણે કરતા હતા, પરંતુ અહીંયા ત્રીજા પુરુષનો સમાવેશ જે છે એ તમારા જવાબમાં થશે. એટલા માટે તમારે ડોન્ટ થી શરૂ થતું વાક્ય હશે. હવે અહીંયા પણ તમને એક વાત જણાવી દઉં કે ડોન્ટ થી શરૂ થતું વાક્યમાં નોટ કેમ લખવું. અહીંયા તો નોટ આગળ છે, બરાબર, અહીંયા નોટ શબ્દ આગળ છે ને એ નોટ શબ્દ પાછળ છે,
ડોન્ટ એટલે આપણે શું કહે છે ડુ નોટ. તો ડોન્ટ શબ્દ હોવાનું છતાં પણ એક નિયમ અહીંયા બાબતનું ધ્યાન રાખવાનું કે ડોન્ટ વાળો વાક્યની શરૂઆત નોટ ટુ થી આપણે કરીએ તો એનું એક રીઝન છે કે આપણે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જે છે એ ક્રિયાપદથી થાય છે. એટલે વાક્યમાં ડોન્ટ આપેલું હોય તો નોટ ટુ આપણે કરીશું તો જ આપણે ટુ ની બાજુમાં ક્રિયાપદનું શું કરશો મૂળરૂપ તમે લખી શકશો. ઓકે, એટલે આ વાક્ય તમારે નોટ ટુ થી સ્ટાર્ટ કરવાનું રહેશે. ઓકે, ચાલો આગળ આપણે નિયમો તરફ વધીએ. ચાલો પહેલો નિયમ અહીંયા જે ચર્ચાઓ કરી બરાબર. હવે આપણા નવા નિયમ આવે છે લેટ અને લેટ્સ અથવા તો લેટ અસ. એટલે કે જ્યારે વાક્યમાં બે નામની વચ્ચેની વાત નથી કરતો બાળકો, અહીંયા આપણે જ્યારે વાક્યમાં કોમાની બાજુમાં લેટ્સ કે લેટસ વાળું વાક્ય, લેટ્સ અને લેટસ તો એક જ છે બરાબર, આ એનું ટૂંકમાં નામ છે. એટલે જ્યારે પણ વાક્યમાં લેટ કે લેટ્સ જેવા વાક્યની શરૂઆત કરી હોય ત્યારે આપણે વાક્યમાં શું કરવું પડે બાળકો કે સેટ ટુ ના સ્થાને કયા પ્રકારના ફેરફારો કરવા એ પહેલા તો અહીં ચર્ચા કરવી પડે. ચાલો તો લેટ થી શરૂ થતા વાક્યમાં સેટ ટુ ના સ્થાને શું લખી દેવાનું છે બાળકો રિક્વેસ્ટેડ લખવાનું છે. દાખલા તરીકે લેટ મી પ્લે એન આવર, મને 1 કલાક રમવા દેવ. તો અહીંયા બાળકો શું થાય છે 1 કલાક રમવાની શું કરવામાં આવી છે એક પ્રકારની વિનંતી કરવામાં આવી છે. તો અહીં આપણે વિનંતી કરવામાં આવતી હોવાના કારણે આપણે લેટ વાળા વાક્યની અંદર સેટ ટુ ના સ્થાને શું લખીશું રિક્વેસ્ટેડ લખવું પડશે. પર અહીંયા ગાડી વાક્યમાં તમને મેં નિયમ શું કીધો બાળકો ટુ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો લેટ થી શરૂ થતા વાક્યમાં ટુ લેટ થી વાક્ય શરૂ કરવું. ઓકે, પણ વાક્યમાં યાદ રાખજો આ નિયમ માત્ર ને માત્ર લેટ માટે છે. પરંતુ જો આપણા આજ્ઞાર્થ વાક્યની અંદર જો કોઈ અપવાદ હોય તો તે અપવાદ છે લેટ્સ અથવા લેટ અસ. ઓકે, કઈ રીતે? તો લેટ્સ કે લેટ અસ વાળા વાક્યોમાં સેડ ટુ ના સ્થાને સજેસ્ટેડ ટુ કે પ્રપોઝડ ટુ બે નામની વચ્ચે તમારે શું કરવાનું છે લખવાનું છે. આ બધા વર્ડ પણ શું કરવાના છે બે નામની વચ્ચે ઉપયોગ કરવાના છે. અત્યાર સુધી આપણે સંયોજક તરીકે શાનો ઉપયોગ કર્યો છે ટુ નો ઉપયોગ કર્યો છે બરાબર. આખા આજ્ઞાર્થ વાક્યમાં તમારે સંયોજક તરીકે ટુ નો જ ઉપયોગ કરવાનો છે. પણ બાળકો યાદ રાખજો કે આપણે જ્યારે પણ લેટ્સ કે લેટ અસ, લેટ્સ કે પછી લેટ અસ જ્યારે વાક્યમાં આવે ત્યારે તમારે સંયોજક તરીકે ટુ લખવાનું નથી. પણ એવું બી નથી કે ટુ જાય છે, એ ટુ વાક્યની અંદર રાખવાનું જ છે. તો એ ટુ ક્યાં જાય છે બે નામની વચ્ચે. એટલે અહીંયા લખ્યું જ છે કે સેડ ટુ ના સ્થાને સજેસ્ટેડ ટુ. જ્યારે આ બધા વાક્યોની અંદર શું થાય ટીચર ઓર્ડર રામ બરાબર, રાહુલ એડવાઇસ રાહુલ્સ ફાધર એડવાઇસ હિમ બરાબર. તો આમાં તમારે બે નામની વચ્ચે ટુ નો ઉપયોગ કરવાનો નથી. જ્યારે આ વાક્યની અંદર તમારે બે નામની વચ્ચે સજેસ્ટેડ ટુ કે પછી પ્રપોઝડ ટુ નો ઉપયોગ કરવાનો છે. પરંતુ અહીંયા સંયોજક તરીકે યાદ રાખજો, સંયોજક તરીકે અત્યાર સુધી સંયોજક તરીકે ધેટ આવ્યો નથી. પરંતુ આમાં તમારે સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કરવો અને ધેટ નો ઉપયોગ થઈ જાય બે નામની વચ્ચે સંયોજક લખાઈ ગયું અને તમારે ધેટ થી વાક્યની શરૂઆત કરવાની છે. અને બીજો બધા જ વાક્યોની અંદર ધેટ દે શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ જે વાક્યમાં તમને આપેલો જ હશે. તો ધેટ દે શુડ નો તમારો ઉપયોગ આ રીતે કરવાનો. એટલે બાળકો યાદ રાખવાનું કે લેટ અસ અને લેટ્સ આ જ વાક્યની અંદર તમારે બે નામની વચ્ચે સજેસ્ટેડ ટુ કે પ્રપોઝડ ટુ લખવાનું છે. બાકી બધી જગ્યા પર ટુ તમારે સંયોજક તરીકે ઉપયોગ કરવાનો છે. આ વાક્યની અંદર તમારે સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કરવાનો છે અને ધેટ લખ્યા પછી ધે શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ તમારે લખવાનું છે. તો બાળકો આજે આપણે જે લેક્ચરમાં માહિતી મેળવી આ માહિતીની અંદર તમે જોઈ શકો છો આજ્ઞાર્થ વાક્યની થિયરી. ઓકે,
નેક્સ્ટ લેક્ચર જે આપણે જોઈશું તો એની અંદર આપણે શરૂઆત કરશું સાની ઇમ્પરેટિવ સેન્ટેન્સના વાક્યોની એક્ઝામ્પલની. ઓકે, ચલો તો અહીં આપણે વાત અહીં પૂર્ણ કરીએ છીએ.